હેલો ફ્રેન્ડ્સ, કઝિન રસોઈમાં આપનું સ્વાગત છે. આજે આપણે સત્વાના લાડુની રીત જોઈશું. તેની માટે આપણને 1 વાડકી ઘઉંનો કકરો લોટ, 1 વાડકી ચણાની દાળનો કકરો લોટ, 1 વાડકી દળેલી ખાંડ, પોણી વાડકી ઘી અને 1 ચમચી ઇલાયચી પાવડરની જરૂર પડશે. સત્વાના લાડુ એ ગરમી માટે ઠંડક આપતી સામગ્રી છે. ઠાકોરજીને આ સામગ્રી અક્ષય તૃતીયાથી રથયાત્રા સુધી ધરાવવામાં આવે છે. હવે આપણે ગેસ ઉપર એક તવીમાં ઘઉંના કકરા લોટને લઈને શેકવા માંડીશું. આ લોટ ધીમા તાપે શેકવાનો છે. તેને ધીમે ધીમે હલાવતા આપણે જોઈ રહ્યા છીએ કે લોટ શેકાવા માંડ્યો છે. તેનો રંગ પણ બદલાશે અને તે એકદમ હલકો લાગશે. તેવી જ રીતે આપણે ચણાના કકરા લોટને પણ ધીમા તાપે અને ધીમે ધીમે શેકી લઈશું. તેનો પણ થોડોક રંગ બદલાશે અને તે હલકો લાગવા માંડશે એટલે ગેસ બંધ કરી દેવો. હવે આ બંને લોટને એક થાળીમાં ઠંડા કરવા માટે મૂકીશું. તેને રૂમ ટેમ્પરેચર સુધી ઠંડો થવા દઈશું. લોટ ઠંડો થઈ જાય પછી એક થાળીમાં ઘી અને ખાંડને ભેગા કરીને તેને ખૂબ જ ફેણીશું. તેને આવી રીતે એકદમ હલકું થાય ત્યાં સુધી ફેણ્યા કરો. ત્યારબાદ તે ફીણેલામાં ઘઉંનો અને ચણાનો જે લોટ મિક્સ કર્યો છે આપણે તે ધીમે ધીમે ઉમેરતા જઈશું. ત્યારબાદ તે મિક્સચરમાં એલચીનો પાવડર પણ લઈ લઈશું અને તેની ગોળી વારવા માંડીશું. જો આપણા સત્વાના લાડુ તૈયાર છે ઠાકોરજીને ભોગ ધરવા માટે. આની બીજી રીત ઘઉંને આખા શેકવા અને ચણાની દાળને પણ આખી ધીમા તાપે શેકવી પડે અને તેને મિક્સરમાં ક્રશ કરીને પછી આ જ રીતે લાડુ થઈ શકે. પણ આ એકદમ સુગમ અને સહેલી રીત છે, તેથી મેં આ બતાવી છે.